અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ચોક બજારમાં ખોવાયેલી 15 વર્ષની બાલિકાને પોલીસે દિલ્હી ગેટ પાસેથી શોધી માતા સાથે મિલન કરાવ્યું। સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી 15 વર્ષની બાલિકા જે 5 દિવસ પહેલા બિહારથી પ્રથમ વખત માતાને મળવા સુરત આવી હતી, તે ગઈકાલે સાંજે બહેન સાથે ફૂલવાડી માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી। ત્યાંથી તે ભૂલી પડી અને ઘરે ન પહોંચતા પરિવારે ચોક બજાર પોલીસને જાણ કરી। પોલીસે તાત્કાલિક ટીમ બનાવી ગણતરીના સમયમાં દિલ્હી ગેટ પાસેથી બાલિકાને શોધી કાઢી તેને તેની માતા સાથે મિલન કરાવી પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। આ ઘટનાથી ખુશ થયેલા સ્થાનિક રહીશોએ ચોક બજાર પોલીસ સ્ટાફ પર પુષ્પવર્ષા કરી લાગણીસભર આભાર વ્યક્ત કર્યો। પોલીસની આ તત્પરતાએ શહેરીજનોમાં વિશ્વાસ વધાર્યો છે અને સ્થાનિકોએ તેમની કામગીરીની પ્રશંસા કરી છે। कुछ ऐसा बनाव होने की वजह से वो कहीं चली गई थी। चौक बाजार पुलिस स्टेशन को जैसे ही पता चला तो सूरत शहर पुलिस स्टेशन, सूरत शहर के चौक बाजार थाने से एनजी चौधरी साहब और उनका सर्वेलेंस का तमाम बहुत ही अच्छी और बहुत ही ईमानदारी के साथ उन्होंने धन्यवाद सर।